એકવાર ગામ દભાણના વિપ્ર ગોવિંદરામભાઈને મહારાજે એકાદશીની રાત્રિએ દર્શન દઈને કહ્યું, જે આવતી એકાદશીએ તમને તેડવા આવશું અને આ વાત તમે હરિભક્તોને તથા બીજાઓને પણ સુખેથી કહેજો. એમ કહીને મહારાજ અંતર્ધાન થઈ ગયા. પછી એ વાત ગામમાં ગોવિંદરામભાઈએ હરિજનો તથા કુસંગીઓ આગળ પણ કરી. ત્યારે કુસંગી તો ઠેકડી કરવા માંડ્યા, જે તું તો ભીષ્મ પિતા થયો છે કે શું, ને એ વાતને માને નહીં. એમ કરતા એકાદશી આવી ત્યારે સવારમાં કુસંગી બ્રાહ્મણે કહ્યું, જે ગોવિંદરામભાઈ તમને મહારાજ તેડવા આવશે તે તો ખોટું પડે એમ લાગે છે. ત્યારે ગોવિંદરામભાઈ કહે, આજ બપોરે જરૂર મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે. ભી બપોર પહેલા ફળાહાર ઠાકોરજીને ધરીને જમી લીધું કે તુરંત ગોવિંદરામભાઈને મહારાજના દર્શન થયા. ત્યારે તેમણે પોતાના ઘરના મનુષ્યોને કહ્યું, જે આ શ્રીજી મહારાજ માણકી ઉપર બેસીને મને તેડવા આવ્યા છે, માટે દર્શન કરો ને ગામમાંથી હરિજન તથા કુસંગી બ્રાહ્મણોને પણ બોલાવો. પછી બોલાવ્યા. ત્યારે તેઓ આવ્યા ને બોલ્યા, જે અમને શું કામ બોલાવ્યા છે? ત્યારે ગોવિંદરામભાઈએ કહ્યું, આ મહારાજ માણકીએ ચડીને મને તેડવા આવ્યા છે, માટે હું હવે મહારાજ ભેળો ધામમાં જાઉં છું. એમ કહી લીંપાવીને પોતે તે ઉપર બેઠાને ભજન કરતા થકા દેહ મેલીને અક્ષરધામમાં ગયા. તે પરચો જોઈને ઘણા માણસો આશ્ચર્ય પામ્યા ને સત્સંગી થયા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.